નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સુરતના પૂણા ગામે ક્લિનિક ધરાવતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ગઈ તારીખ 14મી જૂને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ₹1.34 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આણંદના રીંસ ગામે નદી કિનારે 700 વીઘા જમીન ખરીદવા માટે જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામીએ પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હોવાનું અને તેઓ કેનેડાના ભક્તો પાસેથી ₹20 કરોડ અપાવશે તેમ કહી જમીન માલિક સુરેશ ભરવાડને ડોક્ટર પાસેથી રૂપિયા અપાવ્યા હતા, પરંતુ ત્યારબાદ જમીન માલિક ડોક્ટર પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો, પરંતુ જે.કે. સ્વામી તેમજ તેના ખજાનચી તરીકે પરિચય આપનાર સ્નેહલે રૂપિયા ચૂકવ્યા ન હતા અને વારંવાર બહાના બતાવ્યા હતા। સમગ્ર કૌભાંડમાં જમીન દલાલ સુરેશ ગોરીએ મુખ્ય ભૂમિકા હતી, ત્યારે સ્વામી અને તેના ખજાનચીના કહેવાથી ડોક્ટરે આરબીઆઈમાંથી ₹20 કરોડ છૂટા કરવા માટે દિલ્હીમાં આંગળીયા મારફતે ₹50 લાખ વિવેક અને દર્શન શાહને મોકલ્યા હતા। આમ ડોક્ટર તેમજ તેના કઝિને ચૂકવેલા ₹1.34 કરોડ ડૂબી જતા તેમણે જે.કે. સ્વામી સહિત 7 જણા સામે ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન દર્શન ઉર્ફે ભરત મંજીભાઈ ગઢાદરાનું નામ ખુલતા સુરત પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર.જી. જાડેજા અને હેતલ તુવેરની ટીમે દર્શનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ કરી છે।